રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી. ઉત્તર ભારતના અનેક રાજ્યો હાલમાં ભારે વરસાદ અને પૂરના પ્રકોપનો સામનો કરી રહ્યા છે, જેમાં હિમાચલ પ્રદેશની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા હિમાચલ પ્રદેશના 12માંથી 10 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે, જેના પગલે સમગ્ર રાજ્યમાં વહીવટીતંત્રને સાવચેત રહેવા નિર્દેશ આપવામાં આવ્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે રાજ્યમાં જનજીવન પર ગંભીર અસર પડી છે. ભૂસ્ખલન અને અચાનક આવતા પૂરના કારણે 260થી વધુ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે, જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો પણ સમાવેશ થાય છે. મંડી અને કુલ્લુ જિલ્લામાં પરિસ્થિતિ સૌથી વધુ વિકટ છે. રાજ્યના મુખ્ય નગરો જેવા કે શિમલા, મનાલી અને કૌસોલીમાં પણ ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવાની ફરજ પડી છે. હિમાચલ પ્રદેશ ઉપરાંત ઉત્તરાખંડમાં પણ તાજેતરમાં આવેલા અચાનક પૂરને કારણે ધારાલી ગામમાં ભારે તારાજી સર્જાઈ હતી, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા લોકો લાપતા બન્યા હતા. ઉત્તર ભારતના ચોમાસાના સક્રિયતાને કારણે નદીઓના જળસ્તરમાં ભયજનક વધારો થયો છે અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનો ખતરો સતત વધી રહ્યો છે, જેના પગલે બચાવ અને રાહત ટુકડીઓ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.